હેલો ફ્રેન્ડ્સ, હું જ્યોતિ કેચર સુરતથી. આજે હું તમારી સાથે ગુજરાતી ટ્રેડિશનલ દાળ ઢોકળી કેવી રીતે બનાવવી એની રેસીપી શેર કરીશ. કાંદા કે લસણ વગર એકદમ ઓછું તેલ વાપરીને બનાવી શકાય એવી આ પૌષ્ટિક દાળ ઢોકળી ખાવામાં બહુ જ ટેસ્ટી લાગે અને પ્રેશર કુકરમાં ઓછી મહેનતે ઝટપટ બનાવી શકાય. તો ચાલો આજની આ મજેદાર રેસીપી શરૂ કરીએ. દાળ ઢોકળીમાં દાળ બનાવવા માટે આ વાસણમાં અડધો કપ તુવરની દાળ લઈને 4 થી 5 વાર પાણી વડે સારી રીતે ધોઈ લીધી. ત્યારબાદ એમાં જરૂર પૂરતું પાણી ઉમેરી 1 કલાક પહેલાં જ પલાળી દીધી હતી. હવે સારી રીતે પલળીને ફૂલી ગઈ. હવે એને બાફવા માટે પાણીમાંથી નીતારીને આ ચાળણીમાં કાઢી લીધી. દાળની સાથે આ દરેક સામગ્રી પણ બાફી લઈશું. એમાં 1/2 ટીસ્પૂન મેથીના દાણા, 2 નંગ તીખા લીલા મરચાં અને 1 ઇંચ જેટલો આદુનો ટુકડો લીધો. આ બંનેને એકદમ ઝીણું કાપી લઈશું. 1 મીડિયમ સાઇઝનું ટામેટું લીધું, એને પણ કાપી લઈશું અને 2 ટેબલસ્પૂન કાચા સિંગદાણા લીધા. મરચાં અને આદું આ રીતે એકદમ ઝીણા કાપી લીધા અને ટામેટું આ રીતે નાની ચોરસ ટુકડીમાં કાપી લીધું. દાળ બાફવા માટે આ પ્રેશર કુકરમાં 2 કપ પાણી લઈને થોડીવાર પહેલાં જ સ્ટવ ઉપર ગરમ કરવા મૂકી દીધું હતું. માટે હવે આ પાણી ગરમ થઈ ગયું. એમાં પલાળેલી દાળ, કાપેલા મરચાં, આદું, ટામેટાં, સિંગદાણા અને મેથીના દાણા ઉમેરું છું. સાથે એમાં 1/3 ટીસ્પૂન હળદર, સ્વાદ પ્રમાણે 1/4 ચમચી જેટલું મીઠું અને અડધી ટીસ્પૂન જેટલું તેલ ઉમેરીને પાણીમાં બધું મિક્સ કરી લઈએ. હવે કુકરનું ઢાંકણ બંધ કરું છું અને મીડિયમ ફ્લેમ પર એમાં 5 વિસલ આવી જાય ત્યાર પછી ગેસ ફ્લેમ બંધ કરી દઈશું. આગળના સ્ટેપમાં ઢોકળી માટે લોટ બાંધું છું. એના માટે આ પહોળા વાસણમાં 1 પ્લસ બીજો પા એમ ટોટલ 1/4 કપ રોટલી બનાવીએ એ ઘઉંનો ઝીણો લોટ લીધો. ઘઉંના લોટ સિવાય આમાં હું બીજા કોઈ પણ લોટ નથી ઉમેરતી, પણ થોડા બેઝિક મસાલા ઉમેરું છું. એમાં અડધી ટીસ્પૂન લાલ મરચું, અડધી ટીસ્પૂન ધાણા જીરું પાવડર, 1/2 ટીસ્પૂન હળદર, 1/2 ટીસ્પૂન હિંગ અને સ્વાદ પ્રમાણે 1 ટીસ્પૂન મીઠું ઉમેરું છું. લોટમાં મસાલા અને મીઠું સારી રીતે મિક્સ કરી લઈએ. ત્યાર પછી મોણ માટે લોટમાં 2 ચમચી જેટલું તેલ ઉમેરીને મિક્સ કરી લઈએ. હવે લોટ બાંધવા માટે 1 કપ પાણી લીધું. એમાંથી થોડું થોડું લોટમાં ઉમેરીને મિક્સ કરું છું અને રોટલી માટે જેવો લોટ બાંધીએ એના કરતાં સાધારણ સખત આ લોટ બાંધી લઈએ. લોટ બાંધીને સારી રીતે કેળવી લીધો. હવે એને ગોળ કરીને ઉપરથી તેલવાળો કરું છું. ત્યારબાદ હમણાં આ લોટ ઢાંકીને થોડીવાર માટે સાઈડમાં રાખું છું. લોટ બાંધવા માટે 1 કપ પાણી લીધું હતું, એમાંથી આશરે પા ભાગનું બચી ગયું. બીજી તરફ દાળ પ્રેશર કૂક થઈ ગઈ અને કુકરમાં પ્રેશર પણ ઓછું થઈ ગયું, માટે એનું ઢાંકણ ખોલું છું. દાળ પલાળીને રાખી હતી માટે માત્ર 5 વિસલમાં જ સારી રીતે બફાઈ ગઈ. હવે આમાં થોડા બેઝિક મસાલા ઉમેરું છું. એમાં 1 પ્લસ બીજી અડધી એમ ટોટલ 1/2 ટીસ્પૂન લાલ મરચું, 1 ટીસ્પૂન ધાણા જીરું પાવડર અને સ્વાદ પ્રમાણે 1 પ્લસ બીજી અડધી એમ ટોટલ 1/2 ટીસ્પૂન મીઠું ઉમેરું છું. હવે રવાઈ વડે દાળને સારી રીતે આંટી લઈએ એટલે આ મસાલા પણ એમાં સારી રીતે મિક્સ થઈ જાય. હવે આમાં 4 કપ ભરીને પાણી ઉમેરું છું, કારણ કે હજુ આ દાળ ઉકળશે અને પછીથી એમાં ઢોકળી ઉમેરશું એટલે આ પાણી એમાં સમાઈ જશે. હવે આમાં 2 ટીસ્પૂન લીંબુનો રસ ઉમેરું છું. તમારે એના બદલે આંબલીનું પાણી ઉમેરવું હોય તો ઉમેરી શકાય. ગળપણ માટે આમાં 4 ટેબલસ્પૂન ગોળ ઉમેરું છું, જે તમે તમારા ટેસ્ટ પ્રમાણે પ્લસ માઇનસ કરી શકો છો. દાળ ઢોકળી હું ગુજરાતી દાળ જેવી ખાટી મીઠી બનાવું છું. દાળમાં લીંબુનો રસ અને ગોળ સારી રીતે મિક્સ કરી લીધા. હવે આમાં 2 ટેબલસ્પૂન ઝીણી કાપેલી કોથમીર ઉમેરું છું. અહીં ગેસ ફ્લેમ બિલકુલ લો તરફ કરી દઉં છું એટલે બીજી તરફ ઢોકળી વણી શકાય. ઢોકળી માટે લોટ બાંધીને રાખ્યો હતો એ વાસણ ઉપરથી ઢાંકણ હટાવી લોટને એકવાર સારી રીતે કેળવી લઈએ. ત્યાર પછી લોટની ઉપર થોડું તેલ લગાવીને એમાંથી આવા મોટી સાઇઝના લુવા કરી લઈએ. ઢોકળીની રોટલી વણવા માટે મોટી સાઇઝના 6 લુવા અને આ લોટની મસાલા રોટલી બનાવવા માટે મીડિયમ સાઇઝના 2 લુવા કરી લીધા. વિખેરવા માટે ઘઉંનો કોરો લોટ લીધો. રોટલી વણવા માટે પાટલી લીધી, એની ઉપર લોટનો એક લુવો કોરા લોટ વડે કવર કરીને મૂકું છું.
ત્યાર પછી એમાંથી ચપાટી જેવી પાતળી પણ એનાથી મોટી સાઇઝની રોટલી વણી લઈએ. જરૂર પડે તો બીજો કોરો લોટ વિખેરીને રોટલી વણવી. હવે આ રોટલી વણી લીધી, એને એક ડીશમાં રાખું છું અને આ જ પ્રમાણે બાકીના લોટમાંથી રોટલી વણી લઈએ. ઢોકળી માટેની બધી જ રોટલી એકસાથે વણી લઈએ એટલે ઉકળતી દાળમાં એક પછી એક કાપીને ઉમેરી શકાય. ઢોકળી માટે લોટમાંથી મોટી સાઇઝના 6 લુવા કર્યા હતા, એ બધી જ રોટલી વણી લીધી. હવે એને એક પછી એક પાટલી ઉપર લઈને ચોરસ ટુકડામાં કાપી લઉં છું. બીજી તરફ દાળ ઉકળે ત્યાં ફ્લેમ લો તરફ કરી હતી, એ હવે મીડિયમ તરફ કરી દેવી, કારણ કે એક એક રોટલી કાપીને આ રીતની ઉકળતી દાળ હોય એમાં ઉમેરતા જઈશું એટલે જ્યારે એમાં ઢોકળી ઉમેરીએ ત્યારે એકબીજા સાથે ચીપકી ન જાય. દાળમાં ઢોકળી ઉમેરતી વખતે જો ગેસ ફ્લેમ લો તરફ હશે તો એમાં બબલ્સ નહીં થાય, એટલે એમાં ઢોકળી ઉમેરીએ તો એ નીચે બેસી જાય અને એકબીજા સાથે ચીપકી જાય. દાળ ઢોકળી ખાતી વખતે જો એમાં એક એક ઢોકળી છૂટી છૂટી હોય તો જ ખાવાની સારી લાગે. એકબીજા સાથે ચીપકી જાય તો વચ્ચેથી કાચી રહી જાય અને ખાવાની પણ સારી ન લાગે. માટે જ્યારે ઉકળતી દાળમાં કાપેલી ઢોકળી ઉમેરો ત્યારે તરત જ એમાં હલકે હાથે ચમચો ફેરવી લેવો. ઢોકળી માટે વણેલી દરેક રોટલી કાપીને આમાં ઉમેરી દીધી. ત્યાર પછી એને 5 મિનિટ માટે દાળમાં ઉકાળી લીધી. હવે આ કુકર બાજુનો સ્ટવ ચાલુ કરી ત્યાં ખસેડું છું અને અહીં એક તડકા પેન રાખું છું. તડકા પેનમાં 1 ટેબલસ્પૂન જેટલું તેલ અને 1 ટેબલસ્પૂન જેટલું દેશી ઘી લઉં છું. ઘી પીગળીને સારી રીતે ગરમ થઈ ગયું. હવે આમાં 1 ટીસ્પૂન રાઈ ઉમેરું છું. રાઈ ઝટકી જાય ત્યાર પછી ગેસ ફ્લેમ બંધ કરી દઉં છું, જેથી કરીને વઘાર બળી ન જાય. હવે આમાં અડધી ટીસ્પૂન જીરું, 1/3 ટીસ્પૂન જેટલી હિંગ, 10થી 12 કઢી લીમડાના પાન, 2 ટીસ્પૂન સફેદ તલ, 2 નંગ સૂકા લાલ વઘારના મરચાં અને 1 ટીસ્પૂન કાશ્મીરી લાલ મરચું ઉમેરીને વઘારમાં સારી રીતે મિક્સ કરી લઈએ. તૈયાર કરેલો વઘાર દાળ ઢોકળીમાં ઉમેરીને ગેસ ફ્લેમ ઓન કરી દઉં છું અને તડકા પેનમાં થોડું પાણી લઈને હલાવી લીધું, એ આમાં ઉમેરું છું. દાળ ઢોકળીમાં વઘાર સારી રીતે મિક્સ કરીને આ ટાઈમ પર એમાંની દાળ એકવાર ટેસ્ટ કરી લઉં છું. દાળ ઢોકળી બહુ જ ટેસ્ટી છે. આમાં મીઠું મરચું બધું જ પ્રમાણ પરફેક્ટ છે, કંઈ પણ ઉમેરવાની જરૂર નથી. હવે કુકર ઉપર આ રીતનું એક સ્ટીલનું ઢાંકણ લગાવીને એમાં અડધો કપ જેટલું પાણી આપું છું, કારણ કે દાળ ઢોકળીને 5થી 7 મિનિટ માટે ઢાંકીને ઉકાળી લઈશું. એટલે દાળમાં જે ઢોકળી ઉમેરી એમાં દરેક મસાલાના ફ્લેવર સારી રીતે આવી જાય અને એ સારી રીતે બફાઈ જાય. ઢાંકણમાં આ રીતે પાણી આપવાથી કુકરમાંની દાળ ઉભરાઈને બહાર ન આવે. અને ગેસ ફ્લેમ હવે મીડિયમ ટુ લોની વચ્ચે રાખું છું. ઢોકળીના લોટમાંથી 2 મીડિયમ સાઇઝના લુવા કર્યા હતા, એની રોટલી વણીને શેકી લીધી. એની ઉપર દેશી ઘી લગાવી હમણાં કેસરોલમાં રાખું છું. આશરે 7થી 8 મિનિટ થઈ ગઈ, માટે કુકર ઉપરથી ઢાંકણ હટાવીને દાળ ઢોકળીમાં ચમચા વડે હલાવી લઉં છું. ઢોકળી સારી રીતે બફાઈ ગઈ એટલે એનો કલર બદલાઈ ગયો અને દાળમાં ઉપર આવી ગઈ. તમે જોઈ શકો છો આમાં દાળ પણ સારી રીતે ઉકળીને ઘટ્ટ થઈ ગઈ. હજુ જેમ જેમ દાળ ઢોકળી ઠંડી થશે તેમ તેમ દાળ વધારે ઘટ્ટ થઈ જશે. આ ટાઈમ પર ઢોકળી એકવાર ચેક કરી લઉં છું. ઢોકળી સારી રીતે બફાઈ ગઈ એટલે એને દબાવવાથી તૂટી જાય છે. છેલ્લે આમાં 1/3 ટીસ્પૂન જેટલો મારો ઘરનો બનાવેલો દાળ શાકનો મસાલો ઉમેરું છું. તમારે એના બદલે ગરમ મસાલો લેવો હોય તો લઈ શકાય. સાથે 2 ટેબલસ્પૂન જેટલી ઝીણી કાપેલી કોથમીર ઉમેરીને દાળ ઢોકળી સાથે સારી રીતે મિક્સ કરી લઈએ. ત્યાર પછી કુકર ઉપર હમણાં ઢાંકણ લગાવી દઉં છું, એટલે દાળ ઢોકળી સારી રીતે સીજી જાય. આશરે 5 મિનિટ પછી હવે ગરમા ગરમ દાળ ઢોકળી સર્વ કરું છું. દાળ ઢોકળીમાં દરેક ઢોકળી એકદમ છૂટી અને દાળ પણ પહેલાં કરતાં ઘટ્ટ થઈ ગઈ, તમે જોઈ શકો છો. ગરમા ગરમ દાળ ઢોકળીમાં ઉપરથી દેશી ઘી અને ઝીણી કાપેલી કોથમીર નાખું છું. દાળ ઢોકળીની સાથે ખાવા માટે કેરીનું મેઠિયા અથાણું અને ઢોકળીના લોટની મસાલેદાર રોટલી. સુપર ટેસ્ટી ગુજરાતી ટ્રેડિશનલ ગરમા ગરમ દાળ ઢોકળી સાથે ઠંડી ઠંડી મસાલા છાશ બપોરના કે સાંજના ટાઈમ પર ખાવા માટે બસ આટલું જ હોય તો બીજી કોઈ આઈટમની જરૂર ન પડે. જોઈને તરત જ ખાવાનું મન થઈ જાય એવી આ દાળ ઢોકળી એકદમ સોફ્ટ, મુલાયમ, મોઢામાં મૂકતાની સાથે જ સડસડાટ ઓગળી જાય, એટલે દાંત વગરના પણ આરામથી ખાઈ શકે. એનો સ્વાદ એવો જોરદાર કે તમે બનાવશો તો બાળકોની સાથે ઘરના બધા જ આંગળા ચાટીને ખાશે. મને તો જ્યારે પણ કંઈક ટેસ્ટી મસાલેદાર ખાવું હોય ત્યારે એક તો શાકભાજીથી ભરપૂર વઘારેલી ખીચડી
અને આ દાળ ઢોકળી આ બે આઈટમ પહેલાં યાદ આવે. ગુજરાતી મહિનામાં આવતી એકાદશીના દિવસે ભાત ન બનાવાય, માટે એ દિવસે હું દાળ ઢોકળી કે તુવેરમાં ઢોકળી બનાવું. શું તમે પણ આવું જ કરો છો? મને કમેન્ટ કરીને જણાવો. તમે મારી રેસીપી ક્યાંથી જુઓ છો અને કેવી લાગી એ પણ તમે મને કમેન્ટ કરીને જણાવો. રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરીને વધારેમાં વધારે શેર કરો. ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરો, એટલે આવનાર દરેક નવી રેસીપીઓની જાણકારી તમને મળતી રહે. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ઇટ હેલ્ધી એન્ડ સ્ટે હેલ્ધી.